ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી પ્લાસ્ટિકની બાટલીઓ નંગ 539 તથા હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લીધેલ રેનોલ્ટ કંપની સફેદ કલરની ડસ્ટર 4 વ્હીલ રૂપિયા 3 લાખ અને 2 ટીવીએસ કંપની જ્યુપિટર મોટરસાયકલ કિંમત રૂપિયા 1 લાખ સાથે એમ મળી કુલ 4,52,750 નો મતદાનનો મુદ્દામાલ ગણનાપાત્ર કેસ શોધી કાઢી સંસ્થાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગ્યાલુ સાહેબ શ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 1 તથા ડીસીપી શ્રી ઝોન 1 સાહેબ શ્રી તથા એસીપી શ્રી એ ડિવિઝન સાહેબ શ્રી સુરત નાઓની સૂચનાથી સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ સરથાણા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોએ નીચે મુજબની કામગીરી કરેલ છે। આજરોજ તારીખ 5/7/2024 રોજ સરથાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.જી. લીંબોલા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.વી. ભરવાડ સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.બી. ઝાલા તથા અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભૂપતભાઈ ઓઢાભાઈ નાઓની સંયુક્ત રાહે બાતમી હકીકત મળેલ કે બાપા સીતારામ 4 રસ્તા પાસે આવેલ મઠુલી મોટર્સની બાજુની ગલીમાં એક ડસ્ટર 4 વ્હીલર ગાડીમાંથી બાઇકો વડે ઇંગ્લિશ દારૂના જથ્થાનું કટિંગ થાય છે। બાતમી હકીકતથી વાકેફ કરી ખાનગી વાહનોમાં બેસી બાતમી હકીકતવાળી જગ્યાએ જઈ તપાસ કરતા સુંદર જગ્યાએ 3 ઇસમો હાજર હોય અને ત્યાં એક રેનોલ્ટ કંપની સફેદ કલરની ડસ્ટર 4 વ્હીલ ગાડી તથા 2 ટીવીએસ કંપની જ્યુપિટર મોટરસાયકલ સાથે ઇસમો નામે સંજય કુમાર ધીરજલાલ મહેતા ઉંમર વર્ષ 42 ધંધો બેકાર રહેઠાણ 27 શ્વેતા સોસાયટી ઝડપિયા સ્કૂલની પાછળ હીરાબાગ AK રોડ વરાછા સુરત બળદેવભાઈ લાલજીભાઈ બારૈયા ઉંમર વર્ષ 29 ધંધો હીરાકામ રહેઠાણ 102 ભગીરથ સોસાયટી વિભાગ 2 મારુતિ ચોક પાસે LH રોડ વરાછા તથા હર્ષદભાઈ નારાયણભાઈ વિરાણી ઉંમર વર્ષ 35 ધંધો હીરામાં કામ કરે સત્યનારાયણ સોસાયટી જલારામ સોડાની ઉપર મુર્ગા કેન્દ્ર પાસે કાપોદ્રા સુરત મહારાષ્ટ્રથી દારૂ લાવનાર વોન્ટેડ આરોપી શૈલેષ રાદડિયા જેના પૂરા નામ સરનામું જણાયેલ નથી નાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ બ્યુરો રિપોર્ટ સુરત।